આપણે મેરેજ બ્યુરો માટેનો વિડીયો બનાવવાનો હતો. ક્યાંથી બોલો? સુરતથી બોલું. કયા સમાજમાંથી? દલિત સમાજમાંથી. સુરતમાં જ રહ્યો? સુરતમાં હું ડાયમંડમાં છું, હીરામાં. 20-25 હજારનું કામ કરું હીરામાં. હીરા રિપેરિંગ કરું છું, તળિયાના તેલ મસાલાના તોડેલા હીરા હોય ને એ રિપેરિંગ કરું છું. અને ઓલા તળિયા મારું છું ગોળના, કાટના હીરાના. સારું કહેવાય. 20-25 હજારનું હીરામાં કામ કરું છું. બહુ સારું કહેવાય. મમ્મી ને ભાઈ છે એ દેશમાં રહે છે. અહીંયા હું સુરત એકલો રહું છું ને રૂમ રાખીને રહું છું. હીરામાં કામ કરું છું 20-25 હજારનું. મારું ગોઠવવાનું હતું એટલે એમાં થઈ જાય એવું ખરું? હા થઈ જાય 100%. કેમ ના થાય? એમાં મારે એકવાર થઈ ગયેલું છે. એને એ બાઈને સુરત નહોતું રહેવું. અને આમ પાછું બીજું શું હતું કે બધું વ્યસન હતું એને, માવાનું ને એવું બધું ખાતી, સમજી ગયા? ને આમ સુરત એને રહેવું નતું ને મગજ થોડોક આમ ચોરી મગજ હતું એનું. કોઈનું વાત માને નહીં ને ઘરેથી બધી એવી રીતે હું ઘરેથી ને કંટાળી ગયો. પછી મેં કીધું આને સુરત લઈને રૂમ રાખીને રહું. તો સુરત એને રહેવું નતું. મતલબમાં એને બધી રીતે કોઈનું માનતી નહીં. આમ મગજ એવો હતો આમ સક્રમ જેવો ને આમ બધી વ્યસન એનું એવું હતું. એટલે મેં રાજી ખુશીથી છૂટું કરી નાખ્યું. સુરત એને રહેવું નતું. અહીંયા હું ફ્લેટમાં રહેતો સુરતમાં, ઈશ્વર કુપા રહેતો હું. સોસાયટીમાં રહેતો. મારે ફ્લેટ હતો, અમે 2 જણા રહેતા. કેટલોક સમય ઘર ચાલ્યું? 8-9 મહિના ઘર હાલ્યું. પણ એમાં એવું બધું હતું કે મહિનો દી અહીંયા રહે સુરત ને મહિનો દી દેહમાં વહી જાય ને એવું બધું રહેતું, સમજી ગયા? પછી એકવાર પછી એમાં પછી કઈ મજા નહીં ભાઈ. આ મહિનો દી અહીંયા હોય ને મહિનો દી મમ્મી પપ્પાને ત્યાં હોય ને બધી બાધી કૂટીને વહી જાય ને એવું બધું હતું. પછી અમે રાજી ખુશીથી મેં છૂટું કરી નાખ્યું ભાઈ. હા એ તો બરાબર જ છે. હા, મેં કીધું તમારું જે કાંઈ હોય તમે લઈ જાઓ ને અમારું જે કાંઈ હોય અમને આપી દો. પછી છૂટું કરી નાખ્યું ભાઈ. એને મારે કાંઈ હતું નહીં બાળ બસું. 8-9 મહિના ઘર સંસાર હાલ્યો ને પછી મેં છૂટું કરી નાખ્યું. કોઈ એવું પાત્ર હોય, દીકરી હારે હોય નાની ને કાંઈ બાળ બસું ન હોય, સંતાન ન હોય તોય હાલે ને હોય તોય એકાદ એવું બાળ બસું હોય તો ગોઠવી નાખવાનું છે. એવું છે. તે એવું કઈ હોય પાત્ર તો મારો નંબર મૂકો ને ઓડિયો મૂકો. હા તો સાહેબ કહેવાને એવું તે કયો કામ કર્યું હતું તમે? મેં કર્યું હતું ઉના સાઈડ કર્યું હતું. એટલે તમારા સમાજમાં કર્યું હતું? હા, મારા સમાજમાં જ કર્યું હતું. ઉંમર કેટલી છે તમારી? ઉંમર મારી છે 30. 30 વર્ષ. હા. ગામ કયું તમારું મૂળ? મૂળ ગામ મારું બોકડવા. હા. તમારું નામ આખું બોલો. મારું નામ છે મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણ. દલિત સમાજમાં, બરાબર ને? હા. એટલે અત્યારે તો ત્યાં આપણે સુરતમાં ભાડે ફ્લેટમાં જ રહેતા છો ને? હા, ફ્લેટમાં રહું છું ભાડે. હા. મહિનાના કેટલોક કમાઈ લ્યો? મહિનાનું 20-25 હજાર રૂપિયા કમાવ. સારું, કઈ બહુ સારું. કોઈ એવું પાત્ર હોય, દીકરી નાની હારે હોય, કોઈ ન હોય તોય હાલે, લગ્ન શીખેલા હોય તો હાલે. કેમ કે હવે કુંવારું તો આપણે ન ચાલે. આપણે સમાજ હારે ખોટું બોલીને કરીએ એમાં કઈ મજા નહીં. જેવું સત્ય હોય ને એ જ કરાય, એમાં મજા એમ. 4-6 મહિના પછી ખબર પડે કે તારું તો એકવાર થઈ ગયું હતું, હું તો પહેલી વાર હતી તોય મેં કર્યું. પછી એ આખી જિંદગી ટકા રહે. એની કરતા સત્ય હોય ને એ જ કહેવાય. સત્યના માર્ગે હાલો ને એમાં જ મજા. હા, બરાબર. એટલે મારું ગોઠવવાનું છે. એવું હોય પાત્ર તો નંબર મૂકો મારો. હા, તમારો નંબર મૂકશું અને તમારો ફોટો મોકલી દેજો. આ જ નંબર છે ને તમારો? આ જ નંબર છે. વોટ્સઅપ મોકલી દો. હા, વોટ્સઅપમાં તમારું નામ પહેલાં હવે ઉભા રહ્યું લખી લઉં. પેન લઈ લો, એક જ મિનિટ. નામ બોલજો પહેલેથી. મુકેશભાઈ રાજાભાઈ ચૌહાણ. ચૌહાણ. ગામનું નામ?
ગામનું નામ બોકડવા. અટક કઈ કીધી તમે? ચૌહાણ. ચૌહાણ. ઓકે. ઉંમર કેટલી કીધી હતી? ઉંમર 30. 30 વર્ષ. ઓકે સારું. હા તો તમે ખાલી એક ફોટો મોકલી દે સારો એવો, હા બરાબર, અને બીજું કઈ નહીં, ખાલી ફોટો મોકલી દે. હાલો ફોટો મોકલી દો. આ નંબરમાં જ મોકલી દઉં ને? હા, કેમ કે વહેલો મોકલી દો તો પછી ટાઈમ લાગી જાય, મગજમાં નીકળી જઈશ. હાલો અત્યારે મોકલી દો. એ સારું હાલ. હા.